3-4 વર્ષથી આવી રીતના જીવી રહ્યા છે. અમને ખબર નથી કે છોકરો લગ્ન થયા પછી આવું કરશે અમારી માટે. બધા પહેલા છોકરા હારા હોય, પછી લગ્ન થઈ જાય ને પછી છોકરાઓ કોઈના નથી રહેતા. મા બાપને તર છોડી દે છે. કશું કરી નથી શકતા, નથી દવા લાવી આપતા કે નહીં ખાવા લાવી આપતા કે નહીં કશું કરી શકતા. બધું અમારે કરવું પડે. મારે ઘરકામ કરીને હું ગુજરાન ચલાવું છું મારું. બધેથી મદદ માંગી પણ કોઈએ મદદ નહીં કરી શકી અમારી. કોઈ મદદ પણ ન કરી, કોઈએ નહીં કરી. બેંકમાં ગયા નરેન્દ્ર મોદી વાળા ખાતામાં, એ લોકોએ બી મદદ ના કરી. એમ કે વિકલાંગ લોકો માટે કશું છે નહીં અહીંયા એમ કે. થેન્ક યુ, અમારી મદદ કરી શકી અને અમારી રોજી રોટી બી ચાલશે અમારી હવે, અને અમારું ઘર સારી રીતે ચાલશે. તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ બેન. થેન્ક યુ. ખુશ છો ને આજે? બહુ ખુશ છું, બહુ ખુશ છું.